તું મને એ પેલું બતાય તું ગઈ તી ક્યાં? હું તને ચાર ની ગોતું બૂમ પાડું આનું પાછળ ગઈ આમ આગળ જોયું ગઈ તી ક્યાં? તો કઈ જવું પડે ને બેટા. અચ્છા કોઈ વાંધો નહીં. ક્યાં લાવી સોમવાર છે જવું પડે લેવા. લે બેગ કરાઈ મળી રહી એટલે બાજુમાં લે બેગ. હા બરોબર હા. જય હર્ષ. જાઓ લઈ આવો ને હું લઈ આવું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રાધે રાધે. ગુડ મોર્નિંગ રાધે રાધે. શું લાવ બોલ? હું લઈ આવું. નાસ્તો બની ગયો આનુને બોલાવું એને સોમવારે મને તો રોટલો જ ખાવો એમ ભૂખ લાગી કાલે. ચાલો આનું બેન જમી લો હાલો બેટા. પણ નાસ્તો નહીં કરવો. કેમ? ના મારે સોમવાર એટલે નાસ્તો નહીં કરવો. વેપાર છે પણ દવા લઈ લઈશ. દવા એમને એમ ના ખવાય, થોડો થોડો કરવો પડે. એ ભૂખે પડે લેવાય દે સમજ દઉં યાર. શું થાય? અરે પેટમાં જલવાન થાય ને કાંક બીજું થઈ જાય. થોડા ઘણો નાસ્તો કરી લે પછી જ દવા લે. દવા લે ના નહીં થાય લેવી તો લઈ લે, નાસ્તો કરી લે. શરદી કારણે માથું તો રહેવાનું જ. મને ના બે દઈ રહ્યું મારે ઠીક થઈ ગયું તને થઈ જશે હવે. અને તો એમાં પંખો બંધ કરીને હું નહીં ભાઈ, પંખો રાખીને હુવે તો બસ ના જ શરદી મટે ને. જયેશ જયેશ ને જોરદાર તને બી ભાઈ બુન પંખો રાખીને હુવે મારા બેટા. થોડી વાર રહીને આવજો. ચલો હાલો દિયા બધી કરી લે હો. તો બધાને ગુડ મોર્નિંગ અને રાધે રાધે. ચલો હવે સવારનો નાસ્તો કરી લઈએ. મારે કરવો તો નહોતો પણ થોડું એમ બહુ માથું દુખેરું ને શરદીના લીધે તો થોડી કોફી ને ચિપ્સ. એ અમારે ઘર પે મિની મોસી. મમ્મી આ તો એ જ વાટકામાં પીવા માંડી લે. નહીં એ વાટકામાં ના પીવાય, ખબર છે આપણે જે વાટકામાં આપણે ખાતા હોય. કોફી હું લાવ ગરમ ગરમ થાય ઠંડુ રાખો. કેટલી બીવી બાજુ વાળી તો. આ નાનું બચ્ચું કેટલું બીવે છે તો. ઓ એ બહુ ક્યુટ હે. એ બહુ દેખ 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 જે કેટલું બીયા. પીઓ પીઓ. લે 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 લે. અલા બચ્ચું નાનું એક જ એની માં તો હારી છે. નહીં કર મમ્મી, ડિસ્ટર્બ નહીં કર, રહેવા દે. ઓલી બીએ વિચાર બીએ. હટી જાય ત્યાંથી, એમને પીવા દે. આમ આવતી રહે. એ ઓલી ક્યાં ગઈ મમ્મી? નીચે નીચે નીચે. પછી ઘર ના ગંદુ કર દે. આવી જો ઓલા રૂમમાં હતી પાગલ. આ રૂમ બંધ કર. મારા કર ના. હાય. ઓલીને તો કઈ હક જ નહીં. આમથી આમ આમથી આમ. થાળ ભાઈ એકદમ વાત. એनको ના પાડે પીવું. फिर से आ गई बब्बू. જો યા બહાર રાખી દે તો ઓલું પી લે. બહુ એને હડપ પગડું. ચાલ અને બહાર લઈ લે. એ થાવ હા ચાલ બાદ બરાબર. બાકી તડકો છો ઓલું ક્યાં ગયું? એ નીચે થઈ ગયો. ક્યાં હે? અચ્છા ઓ જો તો ક્યાં જતું રે ઘરે વળી. આલપા દો શું મમ્મી કરે? ઘંટી શું કે ઘંટી હે દંડ દળવું છે. હે મમ્મી જમવાનું શું બનાવે રી? જમવાનું સોમવાર છે પપ્પા નહીં આભાર મું જઈશ બની મારો વ્યાપ તો કાચવા ખાવા છે. તારો ઓલી બરાબર હશે શું કહેવાય? ટીકી. ના ના શું કહેવાય? હા એનો જો હાલ કે તો એ બનાવી દો. હાલ સ્વાતિને ફોન કરી બોલા. જો આમ લગાવે ને આવે આમ લગાવી કમ્પ્લીટ અને આમાં ધીરા લોટ ના આવે ને અને જો આ કમ્પ્લીટ છે ખાલી આમ કરી મારા જેવી તો મહેનત નહીં કરે, બહારથી જ લઈ આવશે.
એમાં કેમ મહેનત છે? હવે ઘઉં નાખી દેવાના તો પછી ઘંટી કોણ સાફ કરશે ભાઈ? ઘંટી સાફ કરતા 2 કલાક આરામથી નીકળી જાય. ના ના તો 10 મિનિટ લાય, કમ સે કમ 10 મિનિટ. અચ્છા. હમ. ઓહો, મમ્મી તો હે ને ઘઉં ને તેલ વાળા કરે પેલા, હે ને? બગડે નહીં, વર્ષો સુધી ના બગડે. ચાલો કઈ તેલ નાખવાનું હોય ઓલું? બે સાબડી જો હારી હારી. એ તો ઠીક હે. કયું તેલ નાખવાનું હોય? એરંડી અચ્છા, ત્યાંથી ના બગડે. ના બગડે. તો ઘોડિયું નાખતી પેલા. એટલે ગોળીઓ મેં ઘણી નાખી, સાચી વાત. ગોળીઓ નાખી, દવા નાખી, ખોટું શું બોલું. પણ પછી વાર યાદ ટ્રાય એટલે કરી. એમ 2-3 વાર ત્યાં નાખું છું એમ. તો પછી ચીપકી ના જાય. ફૂલ તેલ નાખો હે એટલે એમ નહીં. હા, જલ્દી ખાવાય તો તેલ ઓછું નાખવાનું. આપણે તો કેટલા પેલા હતા, પેલા ઘણા હતા. અમુક તો ખોઈ તપાડતા હોય, ખબર તેલ નાખેલું હોય તો. આપણે પેલા ખાઈ ગયા 100 કિલો જેવા, 100 કિલો ગાધા અને 200 કિલો આ, એટલે ના બગડે એમ. તો આ જે પીપળું હે કેટલા હે? 200 કિલો ઈ નહીં યાર, આ વાળું નાનું. આ 2 કિલોનો. અચ્છા, ને આ વાળું ડબ્બો? એ 5 કિલોનો છે, 5-6 કિલો. અચ્છા, આ બધી અલગ અલગ જાડી. 2 કિલો 4 કિલો ગયું. ઓકે, તો ચાલ હું ફોન કરી લઉં ને, કઈ કામ હે કે નહીં, પછી હું બનાવું. હાલ 6 કિલો જો. હો, આ લગભગ શું બનાવ્યાનું આજ? હું બનાવડી આમ જો ધાણા, લીલા મરચા, બટેકા, સાબુદાણા અને સેંધા નમક, મતલબ બ્લેક સોલ્ટ, પછી આ લીંબુ, એ બધુંને મિક્સઅપ કરી અને આપણે બનાવવાનું છે સાબુદાણાની ટિક્કી ઉપવાસ માટે. જઈશ કે મારે ઈ ખાવું હોય તો મેં બનાવડી એમ. તારે ઉપવાસ પણ થઈ જાય, અમાને પણ મજા પડી જાય. મને તો કોઈ ભૂખ નહીં લાગી, પણ ખાવાની બહુ મજા આવે. આ સારું લાગ્યું. પછી થોડી હિંગ ને તલ. હા, પછી આને સાઈડને મિક્સઅપ કરી દઈશી, કેમ કે મને મિક્સઅપ કરતા નહીં ગમતું, તો મમ્મી કરી દેશે. આ ગળે નહીં યાર, સાબુદાણા છે. ના ગળે નહીં, ટિક્કી બનાવવાની. પછી આને થોડા ઓલું કહેવાય ને તવીમાં કેટલી કોઈ બને બી બને શું કે આપવામાં બને. હા, આપણે ઈ બનાવવાનું. હમ. અહીંયા ટિક્કી બનાવે છે અને હું અહીંયા તેલ મૂકીશ હવે. બહેણી જો. આવડું તેલ ના તો ઓલે તો ચલો હવે આપણે તેલ નીકાળી લઈએ. મસ્ત, અને થોડી ટિક્કી બી થઈ ગઈ. ગરમ થાય એટલે ફ્રાય કરવાની, હે ને મમ્મી? ઓછી મમ્મી રાખી દીધી ટિક્કી. મમ્મીને કીધું કે હે ને થોડી થોડી ફ્રાય કરી, પણ મમ્મી તો આખી તેલમાં નવડાવી દે ટિક્કીને. સારી બને બેટા, સરસ થાય. પણ તને મેં કીધું એમ કર્યું હોત તો પોતાની રીતે જ બનાવવું હે. સાડે હાર પેટ બેટલા દુખે એમ કે સરસ લાગે. ચલો આને આપણે પલટાવી બનાવેલી. આ મેં પલટાવીને તો તૂટી ગઈ હે ને, બાકી મસ્ત બની ગઈ હે. શું કેવું તારું? તે નાખ્યા પછી ઘડી પછી પલટાવાની. આજકાલ પલટાય ને એટલે જે ત્યાં અમુક પોતે નહીં હાડતી છે, ગીલી હોય ને એટલે. બહુ ગીલી ને. ઓકે, મારે બી ટિક્કી બની ગઈ. પેલા એ ખાઈ લઈ, કેમ કે એને મોડું થાયરું, અને એને કીધું તમે કંઈ સારું નહીં બનાવતા, તો આજે સારું બનાવ્યું એની માટે. હાલે ટિક્કી ખાઈ લે. હું આવું તું જા. ચલો આપણે ખાઈ લઈએ. ના ખાવ તો કઈ નહીં, રિવ્યુ આપશે. ખાઈ લે. કેવું છે? ચલો અમે લોકો ટિક્કી બનાવી દીધી. મમ્મી કેવી લાગી? મસ્ત હે ને? ચલો હવે હું બી ટિક્કી ખાઈ લઉં. કોને મમ્મી? કોઈ સામે વાળાને છો. મમતા કોફી નહીં, ગોળ આશે ચોકીન છે. કેમ બાગ મસ્ત. રાધે રાધે. રાધે રાધે. ગોળા ગોળા કો. સાચે હારી બહુ સરસ, કડક કડક ને ક્રન્ચી. હાલો ટિક્કી ખાવી હતો હે ને મમ્મી? બહુ મસ્ત. ઉપવાસ વાળા હાવ વાલી છે ને? હા. ખવાય.
ક્યારની તૈયાર થઈ રહી જો તો. કેટલી વાર લાગશે તને? આવજો. તું તૈયાર હે પૂરી? હા હું તૈયાર થઈ ગઈ. શેરી કરે ખોટી. હા થઈ ગઈ હું તો. બસ માથું ઓડાવવાનું, બીજું શું કરવાનું? તારા જેમ આટલી બધી લીપાપોથી નહીં કરી મેં. ખા ખાલી માથું ઓડાવવાનું. બેસી લીપા પોતી વાળી. મેં એટલે નથી કરી કઈ. બ્લશ નથી લગાવ્યું, આઈ છેડો નથી લગાવ્યો. એ દેખાતું. હું તો ક્યારની તૈયાર થઈ ગઈ. મને કહેતી હતી ખુદ ઘરની બહાર નહીં નીકળતી. રહેવા દે, હાલ નીકળી હે. રહેવા દે. કોટવાટ. હા. ચાલ ને ભાઈ. તો ચલો હું ને સ્વાતિ રીલ્સ બનાવીશી. હવે આ માવને છછુંદરી સાલી ચસુ તો તું લાગે એમ મને. કેટલી ઊંચી હે હા. બટની લાગે છે ને બીજા સુંદરી બે. ઊંટ જેટલી. તું તો તારા તો હવે અમે લોકો જઈ રહ્યા ઉપર કેમ કે નીચે તો બહુ પાણી ભરેલું હે તો અહીંયા જ રીલ્સ બનાવી દેશું. નહીં મને કે અહીંયાથી લત મારીશ ને પાડી દઈશ. મેં તારી લસ્સી મને કઈ થશે? યા ચલો ચલો એ મારું બૂટ ના પલાળતા. જા નીચે જા કરી આવ. જો તો નાખે તો ને મારા ચપ્પલ ને બધું. જા દંતિયાથી ઓડાઈ લે. તો હવે થઈ છે ને હવે એવું થઈ જાય એટલે એવું થઈ જ જાય પછી ના થઈ જાય. સ્વાતિ મેડમ નો ફૂલ લુક સારું લાગે રી. ઓહો ઓહો ઓ માય દે બકલ દે ભરે દે પાઈ. यार अंदर लेवा जाओ पड़ते. अब मैं नहीं जा रही, तू लेके आ ठीक है. કોણ ખબર હે તને? જોર 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 शट अप. रात बचारी एने एक भी रील ना बनाई કેમ કે એના વાર સીધા નતા રહેતા. તો યાર સરસ લાગે રે, સાચો ખોટું નહીં બોલતી. અમે કંટાળો આવતો તો તો આટલી સજી ધજી છે તો કાઈ મારા કરતા તારા બાલ સારા હે બટ તું એક્સેપ્ટ નહીં કરતી ક્યારે. નહીં એમ નથી કહેતી તો અત્યારે બરાબર નથી એમ સમજી દીકરા આ દીકરા સમજી. ચલો હવે કપડાં બદલાઈ નહીં, ઘર નહીં જવાનું. પપ્પા આવી ગયો તો હાલો હવે હું ફોન કરું લેવા આવે. કોણ આવશે તને લેવા? તો પપ્પા કેટલા વાગે આવશે? ખબર નક્કી ન હોય ક્યારે. ઓકે ચાલો તો હવે ચલો તો હવે ફલાણું કરી ઢીકણું કરી ઘરે જઈએ. હા શું ફલાણું? ચલો હવે જમી લઈએ. ચલો હવે સર દિવસની શરૂઆત ચૂપ રે. કોફી થી કરી. એક હાથ તો મારીશ ને. તારું Good ચાલ morning, પેલા રાધે આ પેલા હમું કર. ગુડ મોર્નિંગ રાધે રાધે. તારું બહુ નહીં બોલ સમજી ને. આ પેલા તારું હમું કરજો. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રાધે ચાપલી. રાધે. ચાલ હમું કર. ગુડ મોર્નિંગ એટલે તું શું કરીશ? કોને કર્યું એટલું બધું હમ બોલું? હું તો ઘરે જતી રહીશ. કરીને પઈ જવાનું હોય એમને તને કોઈ નહીં જવા દે. હાલ ગુડ મોર્નિંગ રાધે રાધે. ચલો હું ને હવે સ્વાતિ જઈ છીએ નીચે. સ્વાતિ આવશે મને મેલવા ક્યાં પગે પગે સ્કૂટીથી. હા ક્યાં સ્કૂટી આવી? તો તાર પપ્પા નહીં આવ્યા? નથી આવ્યા. હાલ આવ્યો તો મૂકવા આવું તને ના નથી પાડી મેં તને. હાલ તો સ્વાતિ જપ રૂકો મારી હીલ વાળી છો પાગલ ફોન પડી જશે. રૂકાય. અંધાર થઈ ગયું તો યા નહીં ચાલુ ચલો હવે ઠંડી લાગે. શું ઠંડી લાગે યાર? ક્યાં ઠંડી પડે હે? હમણાં મને કોઈ ચેક તો ઠંડી લાગે. તો પાગલ મેં પગ ધોયા હતા એટલે મને ઠંડી લાગતી હતી. પગ ધોયા ને ચાલ લાગતી. તું પગમાં લાગતી હતી યાર. અરે સોરી નાખજે. અભી ટાઈમ है अभी मन आता है. કર નાખજે. હા ये वाला नहीं. જા કર્યા. તને તો બધું અત્યારે જ કરવું હોય. હાલ ગેસ લેવા આવી ગયો. ચાલ બાય બાય. બાય બાય. કરાયું? ઠીક है ચાલ બાય બાય. થઈ ગયું. ઓકે તો ચલો હું હવે ઘરે જાઉં છું. જેસ લેવા આવ્યો. શું કિટ્ટીને બોલે છે? મારી કિટ્ટીને કઈ નહીં બોલવાનું. તમે કે રોજ આવેલા મને તો ખબર બી નથી. મેં મસ્ત લોટ ડાળી દીધો.
मम्मी और जैस की लड़ाई हो चुकी है बच्चा आजू है रुको मम्मी ने को ओढ़वा दे बच्चा ठंडी बहु पड़े मम्मी ओए ક્યાં ગઈ મમ્મી બહુ ઠંડી પડે રહી આજે તો ખબર એટલે મમ્મીને કહું મમ્મી ક્યાં ગઈ હું શું કહું રી આજે તો કેટલો કચરો પડ્યો બારે આ કેટલી ઠંડી હું ઈ જ કહેવાની હતી જો કેટલી ઠંડી પડે રહી તો કઈ ઓઢાડ બચારા આવવાના કેટલી ઠંડી પડે જો તો બારે किट्टी को स्पेशल ट्रीटमेंट दिया जा रहा है गाइस પપ્પા તો ઓલી કાથી આવજો હવે હો. સાંજનો નહીં રાતનો જમવાનું હું તો ખાઈ રહી હું દઉં દે હા હું મોડી આવી એટલે બધા હવે જમેરા ચલો તો આપણે રાતનું જમવાનું જમી લઈએ કે સાંજનું જમવાનું એક જ કહેવાય ગોળ ફુલાવરનું સબ્જી इसमें खा लिया ये सब ने ले लिया તમને મારા વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કરી દેજો ચલો બધાને ગુડ નાઇટ અને રાધે રાધે મમ્મીને બી કહી દઈએ મમ્મી ગુડ નાઇટ રાધે રાધે બીજું કઈ કેવું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયોને જોતા રહો અને આગે બઢાઓ ફોલો કરો આ શું કરે રો ભાઈ તું શું કરે રો અરે રાઇટિંગ જો રાઇટિંગ આમ કીડા મકોડા જાતી હોય બરાબર તો છે ઓકે બાય બાય